ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। આ ઘટનાને લઈને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। લોકોના મોત થયા ત્યારે સીસીટીવીમાં આરોપીઓ દ્વારા ચેડા કરવામાં આવ્યા છે કે કેમ, ફૂટેજ ડિલીટ કરાયા છે કે કેમ, તે મહત્વની બાબત હાલ બની રહે છે, જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। મંજૂરી ન હતી તો કયા પ્રકારે ફટાકડા બનાવતા હતા? આરોપી દીપક સિંધી અને ખૂબચંદ સિંધીને 8 દિવસના રિમાન્ડ મળ્યા હોવાની માહિતી છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા રતનસિંહ જોડાઈ ચૂક્યા છે। રતનસિંહ, જે પ્રકારની વિગતો છે, ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર હતી, લાયસન્સ ન હતું, છતાં પણ અહીંયા લાંબા સમયથી ફટાકડા બનાવવાનું કામ ચાલુ હતું। વધુ અપડેટ શું સામે આવી રહી છે હાલ? ચોક્કસ હિતવી, 1 એપ્રિલે જે ફટાકડાની ફેક્ટરી હતી તેમાં બ્લાસ્ટ થયો હતો અને 21 લોકોના જે મોત થયા હતા। ત્યારે સમગ્ર બાબતે જે સીટની જે તપાસ બેસાડવામાં આવી હતી અને ગઈકાલે જે આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરાયા હતા અને 8 દિવસના રિમાન્ડ અપાયા હતા। ત્યારે મહત્વનું કહી શકાય કે જે બનાસકાંઠા પોલીસ છે અત્યારે જે આરોપીઓ છે તે આરોપીઓને થોડી જ વારમાં જે કન્સ્ટ્રક્શન માટે લઈને ઘટના સ્થળે પહોંચવાની છે। ત્યારે આરોપીઓ પાસે પોલીસ છે તે રિસર્ચન કયા પ્રકારે જે આ સમગ્ર ઘટના હતી તે બની હતી તેને લઈને તપાસ કરાવશે। ત્યારે લોકોના જે મોત થયા છે ત્યારે સીસીટીવીમાં જે આરોપીઓ દ્વારા ચેડા કરાયા છે કે કેમ, જે સીસીટીવીના ફૂટેજ છે તે ડિલીટ કરાયા છે કેમ, તે સમગ્ર મામલે જે મહત્વની જે બાબત છે તેને લઈને તપાસ કરે છે। મંજૂરી હતી તો કયા પ્રકારે જે ફટાકડા બનાવવામાં આવતા હતા? જે આરોપી દીપક સિંધી અને ખૂબચંદ સિંધીને જે અત્યારે તો 8 દિવસના રિમાન્ડ મળ્યા છે અને થોડીક વારમાં જે પોલીસ છે તે પોલીસ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળ પર લઈને પહોંચવાની છે। હેતવી, આભાર રતનસિંહ માહિતી બદલ।